समाधि भरी लई। जय श्री राम, जय द्वारकाधीश। तो आज है शुक्रवार અને હજી રજા આપણી પાસે છે એટલે કીધું આપણે આપણા ગામ જતા આવીએ, આપણા વતન નાનકડું એવું અમારું ગામ છે અને મારા મોટા બાપુ ને અમારા ગઈઢિયાની સમાધિ બધી અહીંયા છે, તો દર્શન કરવા તો જવું પડે ને। તો ચાલો મારી સાથે, હું તમને બતાડીશ મારું નાનકડું એવું ગામડું, તો બન્યા રહેજો આમને આમ। તો અમે અત્યારે અમારા ગામની સીમામાં પહોંચી ગયા છીએ અને અમારું ગામ ચાલુ થાય ને એ પહેલાં મારા દાદાની, દાદીની અને મારા પરદાદાની અને એમના પપ્પાની બધાની સમાધિ છે। અત્યારે જો અમે મારા દાદાની બધી સમાધિ છે ને અહીંયા અમે દર્શન કરવા આવ્યા છીએ। પછી અહીંથી ગામમાં જશી અને ગામમાં મારા મોટા બાપુને, બાપુને બધાને પગે લાગશી, આશીર્વાદ લેહી। તો અત્યારે આપણે દર્શન કરી લઈ। આ મારા દાદાની સમાધિ છે, એની બાજુમાં મારા દાદીની સમાધિ છે, એની બાજુમાં એમના પપ્પાની સમાધિ છે ને આ બધાય અમારા પૂર્વજો, કોઈ મોટા બાપુની, કોઈ આપણે બાબુની ને મોટા ભાઈની ને બધી સમાધિ છે આપણે। તો દર્શન કરી લઈ, દર્શન કરીને આશીર્વાદ લઈને પછી આપણે ગામે જાય પાછા। આ મારા મોટા બાપુની સમાધિ, આ મારા નાના ભાઈની સમાધિ અને આ અમારો ભાણેજ છે અને સામે નીચે સમાધિ છે ને આ મારા બાપુની એની સમાધિ છે। આ મારા બા બાપુની ને એની દાદા દાદીની એની તમને એ તો દેખાડી। એટલે બધાય દર્શન કરી લીધા છે, આશીર્વાદ આપી દો કે આવતું વર્ષ અમારું આમને આમ સુખમય રહે એવા આશીર્વાદ આપી દેજો। જય પિતૃદેવ। બાજુમાં સુરાપુરા છે, અમારા ગામના સુરાપુરા, આપણે કોળી સમાજના એના સુરાપુરા છે અને સમાધિની બાજુમાં એક જેઠ છે ને જો મસ્ત મજાનું તળાવ છે। જોવો તળાવ તમે, આખું તળાવ ભરેલું છે ને મસ્ત મજાનું તળાવ છે। આપણે તળાવમાં થોડું પાણી ભરી લઈ। અહીંયા અમે નાના હતા ત્યાં નાવા આવતા, તો બહુ મજા આવે। નાનપણની તો કંઈક મજા જ આખી અલગ છે। હિન્દુ ધર્મમાં અમારો સાધુ સમાજ એક એવો સમાજ છે ને કે અમારામાં છે ને બાળે નહીં, અમારે છે ને આવી રીતના ભગવાનની જેમ સમાધિ આપે અને વિધિ જેમ ભગવાનની બધી વિધિસર થાય ને એવી અમારે વિધિસર થાય। એટલે અમે સાધુ સમાજ છીએ, અમારામાં બાળે નહીં, અમારામાં સમાધિ હોય અને દર વર્ષે અષાઢી બીજે પગે લાગવા જવાનું હોય। અમારા ગામનું શમશાન છે, આ આવી ગયો અમારા ગામનો જાપો એટલે ગેટ, હો ભાઈ કહી દઉં તમને। અને આ સ્કૂલ છે, આ સ્કૂલમાં હું 1 કે 2 ધોરણ જ લગભગ ભણ્યો હોઈશ, એથી વધારે નહીં ભણ્યો હોય। અમારી પ્રાથમિક શાળા છે અમારા ગામની। તો આ અમારા મોટા બાપુનું ઘર છે ને જમી લીધું, જમીને હવે બસ જો નીકળવાની તૈયારી કરશી। અને આ બાજુમાં વાળો છે, જે વાળોમાં ગાયું ને એવું બધું હજી રાખે છે, આ વાળો છે। આ અમારા ગામનો ચોરો છે અને જો આ સામે દેખાય ને એ અમારા ગામનું રામજી મંદિર છે અને અત્યારે તો મંદિર બંધ છે પણ હું તમને તો એ દેખાડી દઉં। આ અમારું ચોરા વચ્ચે નાનકડું એવું રામજી મંદિર છે અને આ સામે જો દેખાય ને એ અમારા મેલડીમાનું મંદિર છે, હાજરા હજુર છે માં। અમારા ગામથી 2-3 કિલોમીટર થાય છે। બીજા એક મારા મોટા બાપુ છે ને એના ઘરે હવે જવાનું છે નવા વર્ષના, એમને રામ રામ કહેતા આવી। તો અમે અત્યારે અહીંયા જઈએ છીએ, શોર્ટકટ રસ્તો અપનાવ્યો છે એટલે ડામર રોડ તમને નહીં દેખાય। તો ફાઇનલી અમે આમ ઘણો સંઘર્ષ કરીને અમારા મોટા બાપુના ઘરે પહોંચી ગયા। સંઘર્ષ જ કહેવાય ને ભાઈ, કાચા રસ્તામાં ગાડી હલાવી આપણું કામ નહીં। જો નાની બધુડી હે ને, જો બધા મોટાના આશીર્વાદ લઈ લીધા અને નવા વર્ષના રામ રામ કહી દીધા અને હવે આપણે આપણા ઘર તરફ જઈએ છીએ, એટલે કે રાજકોટ તરફ। તો ચાલો હવે રાજકોટ સિટી પોલીસ હારા બીજા અમારા રાજકોટ પોલીસથી, હો ભાઈ। આપણા વિડીયોમાં ભારતનો ફ્લેગ તો આવી જ જાય। મિત જે કર લે, જે કર લે, આ એમ બસ આવડી ગયું, લ્યો।
તો આપણે એસીના રોડે ચડી ગયા છીએ. આપણે રાજકોટનો એસીનો રોડ જે આવે ને ત્યાં આપણે ચડી ગયા છીએ. થોડીક વારમાં આપણે આપણા ઘરે પહોંચી જશી. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ઘરે પહોંચી ગયા ને ભાઈ સહી સલામત ઘરે પહોંચી ગયા છીએ. હાઈવે ઉપર ગાડી ચલાવતા હોય એટલે થોડીક ઘરવાળાને એને બધાને બીક જેવું લાગે. એટલે ફાઇનલી આપણે સહી સલામત ઘરે પહોંચી ગયા છીએ અને મળીએ બીજા નવા વ્લોગમાં. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.